નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચાલુ પ્રકરણની અંદર સ્વાધ્યાય 6.2 ના 6 દાખલા મેં ગણાવ્યા. એક દાખલો મેં તમને છેલ્લે હોમવર્કમાં આપ્યો છે. અપેક્ષા રાખું છું કે એ દાખલો દરેક વિદ્યાર્થીઓ ગણ્યો હશે. આજે આપણે આગળનો દાખલા નંબર 7 પર જઈએ. ચાલો મિત્રો, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 7. એક્સરસાઇઝ 6.2 એક્ઝામ્પલ નંબર 7. સાબિત કરો કે x પરનું વિધેય y, સામાન્ય રીતે fx આપણને આપ્યું હોય પણ y બરાબર fx લેવાય. એટલે કાં તો આપણને fx આપ્યું હોય, fx નો આપ્યું તો y પણ આપ્યું હોય. બરાબર છે? y બરાબર fx. log into bracket 1 plus x minus 2x divided by 2 plus x, x greater than negative 1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય. તેનો પ્રદેશ કયો? તો પ્રદેશ એટલે x ની કિંમતો જ્યાંથી લેવામાં આવે તે. તો x ની કિંમતો ક્યાંથી લઈશું? નેગેટિવ 1 કરતા મોટી. અહીંયા જો આપણે સંખ્યા રેખા બનાવીએ, અહીંયા 0 લઈએ તો આ નેગેટિવ, અહીં નેગેટિવ. તો અહીંથી નેગેટિવ 1 લેવાનું નથી, એટલે ત્યાં હોલ આવશે અને ત્યાંથી આ બાજુની બધી કિંમત. એટલે x ની કિંમત -1 to ઇન્ફિનિટી. આ થયો આપણો પ્રદેશ. બરાબર? અને આ પ્રદેશની અંદર આ વિધેય છે એ વધતું વિધેય છે એવું આપણે બતાડવાનું છે. ઓકે, તો પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ અને આપણે આ વધતું બતાડવું છે. અને વધતું બતાડવું છે એટલા માટે શું કરશું કે આનું પ્રથમ વિકલન dy by dx. જો આપણને fx આપ્યું હોય તો આપણે શું કહીએ? પ્રથમ વિકલિત f' અને જો આપણે y આપ્યું હોય અને y એ x નું વિધેય હોય તો આપણે પ્રથમ વિકલિત કહીએ dy by dx. જો આ સ્વરૂપે આપ્યું હોય તો આને ધન બતાડવાનું, આ સ્વરૂપે આપ્યું હોય તો આને ધન બતાડવાનું. અને ધન બતાવીએ એટલે વધતું વિધેય થાય. જો ચુસ્ત વધતું હોય તો ગ્રેટર ધેન સ્ટ્રિક્ટલી રાખવાનું, અને વધતું કીધું છે એટલે અહીંયા ઇક્વલ ટુ નું ચિહ્ન આવી શકે. બરાબર? તો આટલું આપણે બતાડવાનું છે અહીંયા આ પ્રમાણે. આ દાખલાની અંદર આપણે dy by dx શોધવાનું છે. ચાલો મિત્રો, તો આપણે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ. પહેલા અહીં y equal to log of 1 plus x minus 2x divided by 2 plus x કોમા કરીને x greater than -1 લખો તો બી ચાલે, અથવા તમે આ રીતે લખો -1 to infinity તો પણ ચાલે. આ આપણો પ્રદેશ છે અને આ પ્રદેશની અંદર -1 કરતા તમામ મોટી કિંમત માટે આનું પ્રથમ વિકલિત ધન બતાડવાનું છે. તેથી dy by dx ઇક્વલ ટુ, ચાલો આનું વિકલન માઈનસ આનું વિકલન. આનું વિકલન કરીએ એટલે log y નું 1/y એટલે અહીંયા y છે 1 plus x. અને હવે આનું વિકલન કરીએ તો 1 અચળ છે એનું વિકલન 0 અને x નું વિકલન 1 માઈનસ અહીંયા ભાગાકારનો નિયમ આવશે એટલે અહીં પેલા કાઉન્સ મૂકી દે, કારણ કે અહીંયા માઈનસ ચિહ્નો છે. બરાબર? ભાગાકારના નિયમમાં એક પાછું વચ્ચે માઈનસ આવશે એટલે માઈનસ માઈનસ પ્લસ થશે. એટલે જો માઈનસ ચિહ્ન આવે તો કૌંસ મૂકી જ દેવાનો. છેદથી શરૂ કરી છેદમાં પૂરું. 2 plus x into 2x નું વિકલન સીધું લખીએ 2 minus 2x એમના 2 plus x નું વિકલન 2 નું વિકલન 0 અને x નું વિકલન 1 છેદમાં છેદનો વર્ગ એટલે 2 plus x નો વર્ગ. આ રીતે થશે. અને આનું સાદુરૂપ આપીએ તો 0 plus 1 એટલે 1/1 plus x minus આનું સાદુરૂપ આપીએ 2 દુ 4 4 plus 2x અહીંથી આ 0 plus 1 એટલે 2x એટલે minus 2x divide by 2 plus x whole square. જો અહીંયા 2x minus 2x કેન્સલ થઈ ગયા એટલે 4 એટલું વધ્યું. તો 1/1 plus x minus 4 divided by 2 plus x નો વર્ગ. ઓકે, હવે આપણે આમાં લસા લેવાનું છે ને આ કિંમત ધન બતાડવાની છે, ગ્રેટર ધેન 0. dy by dx greater than equal to 0 બતાડવું છે. તો આને આપણે લસા લઈએ તો લસા લેવાની સાથે એની પૂર્ણાંક છૂટી પાડીશ એટલે 2 નો વર્ગ 4 વત્તા 2 ગુણ્યા 2x એટલે 4x વત્તા x નો વર્ગ માઈનસ આ 1 plus x બે સાથે ગુણાય -4 minus 4x ડિવાઈડ બાય 1 plus x અને 2 plus x નો વર્ગ.
એટલે આ શું બન્યું જો 4x and 4x કેન્સલ આવું, 4 અને 4 કેન્સલ આવું, તો x² ખાલી વધ્યું, x² છેદમાં 1 + x2 + x નો વર્ગ. હવે આ સંખ્યા ધન છે એ આપણે બતાવવાનું છે. જુઓ તમે x ગ્રેટર ધેન -1 છે એટલે 1 આ બાજુ લઈએ આમાંથી, તો x + 1 ગ્રેટર ધેન 0, તો આ સંખ્યા તો ધન છે જ, બરાબર છે, આ ધન. અને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો એટલે ધન થાય, 2 + x નો વર્ગ કરો એટલે ધન થાય, તો આ સંખ્યા ધન, આ સંખ્યા ધન, આ સંખ્યા ધન, એટલે આખું મળીને બધું કેવું થશે? ધન સંખ્યા થશે, ગ્રેટર ધેન 0. કારણ x ગ્રેટર ધેન -1 માટે x + 1 ગ્રેટર ધેન 0, x² ગ્રેટર હંમેશા 0 કરતા મોટી થશે. અને આમાં તમે બે બાજુ 2 ઉમેરી દો, આમાં 2 ને આમાં 2, તો 2 + x ગ્રેટર ધેન 2 - 1 એટલે 1, એટલે આ ધન ઓલરેડી જ છે. અને 2 + x નો વર્ગ કરશો તો એ 1 કરતા મોટી સંખ્યા છે, અને 1 કરતા મોટી સંખ્યા એટલે ધન છે. તો આ બધું મળીને ધન છે એટલે આ સંખ્યા ધન છે. અને તેથી dy/dx is greater than 0 for all x belongs to -1 to infinity. આમ y એ તેના પ્રદેશમાં ખરેખર તો ચુસ્ત વધતું છે, ગ્રેટર ધેન 0 આવ્યું છે ને, અંશ તો 0 થવાનું જ નથી. હા, અંશ 0 થઈ શકે જો x ની કિંમત હું 0 લઈ લઉં તો, -1 કરતા મોટું છે ને, હા, એટલે અહીંયા ઇક્વલ ટુ આવશે 0. x ની કિંમત જો હું 0 લઉં તો અંશ 0 થાય, આ 0 નહીં થાય, આ 0 નહીં થાય, એટલે છેદ 0 નથી, અંશ 0 થઈ શકે છે. એટલે y એ તેના પ્રદેશમાં વધતું વિધેય છે, આટલું સાબિત થયું કહેવાય. અને આ રીતે આપણે દાખલો ગણવાનો છે. ઓકે, ચાલો મિત્રો, એક્ઝામ્પલ 8 માં આપણને વિધેય પૂછે y = x * x - 2 હોલ સ્ક્વેર. એ x ની જે કિંમતો માટે વધતું વિધેય હોય, એટલે કે પ્રથમ ડેરિવેટિવ dy/dx ધન આવતું હોય તેવી x ની કિંમતો શોધવાની છે. તે કિંમતો શોધો મતલબ x ની કિંમતો શોધવાની છે, બરાબર. આપણે જવાબ સ્વરૂપે લખીએ અહીં આગળ, આન્સર અહીં y = x * x - 2 સ્ક્વેર આપેલ છે. અહીંયા x ક્યાં છે? અત્યારે શરૂઆતમાં r માં છે, પણ આપણે વધતું હોય એવી x ની પર્ટિક્યુલર કિંમતો શોધવાની છે. તેથી dy/dx = જો આપણે dy/dx લઈએ ને પહેલા આના કાઉન્સ છૂટા પાડી દઈએ અહીંયા આગળ, તો x * x² - 2 દુ 4x + 4, અને હજુ x આપણે અંદર જવા દઈએ, તો x ની 3 ઘાત - 4x નો વર્ગ + 4x, અને પછી વિકલન કરીએ. આટલું સાદુરૂપ આપ્યા પછી તો હવે શું થશે? 3 ઘાત આગળ આવશે, 3x² - 4 દુ 8x + 4, આટલું થશે, બરાબર. અને હવે આપણે dy/dx કેવું લેવાનું છે? વધતું વિધેય. હવે y એ વધતું છે, વધતું વિધેય છે. y કેવું વિધેય છે? વધતું. y એટલે fx વધતું વિધેય છે. implies that dy/dx greater than equal to 0. implies that આપણે ચુસ્ત વધતું એવું નથી કીધું, બરાબર. જો ચુસ્ત વધતું કીધું તો અહીં ઇક્વલ ટુ લેવાનું ન હોય, એટલે આપણે ઇક્વલ ટુ લઈ શકીશું. અને હવે dy/dx ની આ કિંમત અહીં મૂકીએ તો 3x² - 8x + 4 = 0, બરાબર. અને હવે આના અવયવો પાડીએ આપણે. જો 4 તેરી 12, 12 ના એવા બે અવયવ પાડો કે જેનો બાદબાકી કે સરવાળો -8 થાય, તો અહીંયા આપણે આ અચળ પદનું ચિહ્ન પ્લસ છે એટલે બંને અવયવોનો સરવાળો અહીંયા પ્લસ છે ને, એટલે સરવાળો થવો જોઈએ. એટલે 6 દુ 12, 6 ને 2 8, આવું થશે. એટલે અહીંયા એક અવયવ આપણને મળશે 3x અને બીજો અવયવ x, અને 4 છે એના બે અવયવ 2 અને 2, પ્લસ ચિહ્ન જોઈએ એટલે બંનેમાં માઈનસ, ઇક્વલ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. આ ઇક્વલ ટુ નથી, અહીંયા પર જોવાનું છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, બરાબર. એટલે આ કિંમત આની અંદર આવે છે આપણે. હવે તમે જુઓ, પહેલો અવયવ 0 અને બીજો અવયવ 0, એવું નહીં લેવાય. અહીંયા ઇનઇક્વાલિટીના ઉકેલો કેવી રીતે મેળવવા એ આપણે 11મા ધોરણમાં શીખ્યા. જો x - x - b ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આવું હોય તો આપણે સીધો જ એક અવયવ લખી દેતા હતા ડાયરેક્ટ જ. x એમાં હોય તો x r માં હોય
અને a અને b ના વિવૃત અંતરાલમાં ન હોય, બરાબર, કારણ કે ઇક્વાલિટી છે. જો આ ઇક્વાલિટી ન હોય તો અહીં સંવૃત અંતરાલ આવે, બરાબર. તો એ રીતે આપણે આમાં પેલા 3 વડે ડિવાઈડ કરી દઈએ તો x - 2/3 અને x - 2 greater than equal to 0. This implies that x belongs to r minus equality છે એટલે વિવૃત અંતરાલ 2/3 to 2. જો આના જેવું ગોઠવણી થઈ જાય તમે જુઓ તો આ આપણી માગેલી કિંમત થઈ કે x ની કિંમત અહીંયા તમે સંખ્યા રેખા બનાવશો, અહીંયા આપણે 0 લઈએ, અહીંયા 1 2 3 તો આપણે 2 સુધી જવાનું છે એટલે 1 2 અને 2/3 એટલે 1 કરતા નાની કિંમત એટલે અહીંયા ક્યાંક છે, હું સમજીએ આપણે આ 2/3. તો આટલો જે અંતરાલ છે આ, બરાબર, એને લેવાનું નથી, બરાબર, એની ઉપર ચોકડી એટલે આ બાજુની કિંમત તો અહીં હોલ પાડીને અહીંયા ના હોલ નથી પાડવાનો એટલે આ 2/3 કિંમત આપણે લેવાની છે એટલે અહીંયા હોલ નહીં આવે, આ ઘાટું આવશે અને અહીંયા ઘાટું કરીને આ કિંમત, બરાબર. કારણ કે જો હું 2/3 લઉં અહીં x ની કિંમત તો આ 0 થઈ જાય તો ઇક્વલ ટુ 0 થાય તો વાંધો નહીં ચાલે, અને 2 લઉં તો પણ ચાલે. એટલે 2 અને 2/3 બંને જે બાઉન્ડ્રી પોઈન્ટ છે એ આપણે લેવાના છે, વચ્ચેની કિંમતો લેવાની નથી આપણે અહીંયા આમે ચોકડી પાડીને. એટલે આ આપણો જે બધો ગુણ મળશે એ x ની એવી કિંમત છે કે જેથી આપણે dy/dx ધન મળે છે અથવા 0 થાય છે, અને dy/dx ધન અથવા 0 છે એટલે વધતું વિધેય છે, એટલે આમ વધતું વિધેય હોય તો x ની આ કિંમતો આપણને મળે. ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 9. સાબિત કરો કે y = 4 sin θ / 2 cos θ - θ એ θ belong to સંવૃત અંતરાલ 0 થી π/2 માં વધતું છે. ઓકે, અહીંયા પ્રશ્નમાં થોડોક ફેરફાર છે. સામાન્ય રીતે આપણે વધતું વિધેય વિવૃત અંતરાલમાં લઈએ છીએ, કારણ કે વધતું વિધેય વિવૃત અંતરાલમાં એટલા માટે લઈએ કે વિવૃત અંતરાલમાં જ વિકલન થાય, સંવૃત અંતરાલમાં વિકલન ન થાય. પણ તમે જો રોલ્સના પ્રમેયને યાદ કરશો કે મધ્યમકવાન પ્રમેયને યાદ કરશો તો તમને ખ્યાલ આવશે કે સંવૃત અંતરાલમાં સતત અને વિવૃત અંતરાલમાં વિકલનીય. એટલે વધતું વિધેય ખરેખર વ્યાખ્યાના નિયમ પ્રમાણે સંવૃત અંતરાલમાં સતત અને વિવૃત અંતરાલમાં વધતું અથવા ઘટતું હોય, વિકલનીય હોય તો જ એ સતત વધતું કે ઘટતું વિધેય થાય. એટલે અહીંયા બાઉન્ડ્રી પોઈન્ટ આગળ વિધેયનું મૂલ્ય વ્યાખ્યાયિત થાય છે, બરાબર. આપણે ચેક કરી લેવાનું θ = 0 લઈ તો y નું મૂલ્ય કેટલું મળે, અને y એ x નું વિધેય નથી, y એ θ નું વિધેય છે, અને θ = π/2 માટે y નું મૂલ્ય કેટલું થાય છે, બરાબર. અથવા તો અહીંયા જો આ રીતે આપણે અંતરાલ લઈએ આ 0 અને આ π/2 તો 0 ની આજુબાજુ આપણે સાતત્ય ચેક કરતા હોય, પણ 0 ની આ બાજુ તો આપણી પાસે એક પણ નંબર નથી, 0 પાસે ક્લોઝ થઈ ગયું છે. એટલે આ બાજુથી આપણે લિમિટ મળશે, એટલે આ બાજુથી આપણે જે લિમિટ મળે જમણી લિમિટ થાય, બરાબર. જમણી લિમિટ અથવા જમણું લક્ષ, અને આ બાજુથી π/2 માટે આપણને ડાબું લક્ષ મળશે, ડાબી લિમિટ. આ બંને વ્યાખ્યાયિત થાય, ખરેખર તો આ r માં હોય ને તો પણ વ્યાખ્યાયિત થાય. એટલે 0 આગળ આ વિધેય સતત છે. જો θ = 0 મૂકીએ આપણે અહીં આપણે આ જવાબ લખવાની સાથે જ લખીએ, અહીં y = 4 sin θ / 2 plus cos θ minus θ અને θ belongs to 0 to π/2 છે, બરાબર. તથા θ = 0 તો y = કેટલું મળે, θ ની જગ્યાએ 0 અહીં મૂકું, sin 0 0 0 × 4 એટલે 0, 0 છેદમાં ગમે તે હોય એટલે 0, એટલે આ 0 અને અહીંયા θ 0 વાળે 0 મૂકું એટલે 0 - 0 એટલે 0, અને θ = π/2 લઉં તો મને y કેટલો મળે, તો θ = π/2 મૂકો તો sin π/2 એટલે 1, 4 × 1 એટલે 4, 4/2 cos π/2 એટલે 0 minus π/2 એટલે 4/2 એટલે 2 - π/2 આ કિંમત મળી. એટલે 0 આગળ અને π/2 આગળ વિધેય વ્યાખ્યાયિત છે, એની કિંમતો મળે છે. અને હવે 0 ને π/2 ની અંદર એ વિધેય વિકલનીય છે, બરાબર. કારણ કે ત્રિકોણમિતિ વિધેયનો ભાગાકાર છે અને પછી θ ની બાદબાકી છે, બરાબર. એટલે આ વિકલનીય વિધેય છે અને એ વિકલિત, એનું પ્રથમ વિકલિત ધન મળે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો
તો હવે પ્રત્યેક 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2, જો અહીં હું વિવૃત અંતરાલ લઉં છું, ઇક્વલ ટુ નથી લેતો, ગોળ કૌંસ લઉં છું, બરાબર. એના માટે y ઇક્વલ ટુ 4 sin થીટા ડિવાઈડ બાય 2 પ્લસ cos થીટા માઇનસ થીટા. તેથી dy બાય d થીટા, થીટાની સાપેક્ષ વિકલન કરવાનું છે, બરાબર. અહીંયા ભાગાકારનો નિયમ વાપરીએ, છેદથી શરૂ કરીએ, 2 cos થીટા એમનેમ, 4 અચળ એમનેમ, sin થીટાનું cos થીટા માઇનસ 4 sin થીટા એમનેમ, પછી 2 નું વિકલન 0, cos થીટાનું માઇનસ sin થીટા ડિવાઇડેડ બાય છેદમાં છેદનો વર્ગ, એટલે 2 પ્લસ cos થીટાનો વર્ગ માઇનસ થીટાનું વિકલન વર્ગ, બરાબર. અહીંયા કૌંસ છૂટા પાડીએ તો 4 દુ 8 cos થીટા પ્લસ 4 cos થીટાનું cos થીટા એટલે cos સ્ક્વેર થીટા માઇનસ અહીંયા 0 માઇનસ એટલે આ માઇનસ 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 પ્લસ 4 sin સ્ક્વેર થીટા માઇનસ આનો લસા આની સાથે લઈને કૌંસ છૂટા પાડ દો તો શું બનશે 4 plus 4 cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અને એના છેદમાં 2 plus cos થીટા સ્ક્વેર. આના બરાબર. હવે જો આ બે માંથી તમે 4 સામાન્ય લઈ લો એટલે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 થઈ જાય, એટલે આ 4 અને આ 4 કેન્સલ થઈ જશે. પછી 8 cos થીટા માઈનસ 4 cos થીટા એટલે અહીંયા વધશે 4 cos થીટા અને પછી આ માઈનસ અંદર જશે એટલે માઈનસ cos સ્ક્વેર થીટા છેદમાં 2 પ્લસ cos થીટા હોલ સ્ક્વેર ઇક્વલ ટુ આ બે માંથી cos થીટા કોમન કાઢી લઈએ આપણે, cos થીટા તો 4 માઈનસ cos થીટા વધશે છેદમાં 2 પ્લસ cos થીટા હોલ સ્ક્વેર. અને હવે જુઓ આ ક્વોન્ટિટી કેવી છે, cos થીટા પહેલા ચરણમાં છે એટલે ધન છે અને cos થીટાની કિંમત નેગેટિવ અને 1 ની વચ્ચે છે. નેગેટિવ 1 ને 1 ની વચ્ચેની કિંમત 4 માંથી બાદ કરીએ આપણે, બરાબર. એટલે આ ક્વોન્ટિટી ધન થાય ને છેદમાં વર્ગ છે એટલે ક્વોન્ટિટી ધન થાય એટલે આ ગ્રેટર ધેન 0 થઈ જશે. આ શું થશે, ગ્રેટર ધેન 0 થશે. અહીંયા 0 લેવાનું નથી, પાઈ બાય 2 લેવાનું નથી એટલે આ ક્વોન્ટિટી કદાપી શૂન્ય થવાની નથી એટલે ચુસ્ત વધે છે. પણ કઈ વાંધો નહીં, વધતું કહીએ તો પણ એ ચુસ્ત વધતું છે, એ વધતું તો કહેવાય જ, બરાબર. અહીં કારણ એક લખવું પડશે આપણે. કયું કારણ, 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2 ઇમ્પ્લાઇઝ cos થીટા ગ્રેટર ધેન 0. cos થીટા ધન છે તથા નેગેટિવ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos થીટા લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય. આ તો સનાતન સત્ય છે. એમાં 4 આપણે ઉમેરી દઈએ, અહીંયા માઈનસ વડે ગુણીને 4 ઉમેરી, માઈનસ વડે ગુણીએ એટલે અસમતા બદલાય તો એ આનું જ રહેશે, 4 ગુણીએ અહીંયા ઉમેરીએ તો માઈનસ 4 આમાં ઉમેરું એટલે 3 લેસ ધેન ઇક્વલ ટુ 4 માઈનસ cos થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 ને 1 5 એટલે 3 અને 5 ની વચ્ચેની કિંમત 0 કરતા મોટી છે એટલે આ ધન છે અને છેદ તો ધન છે તેમજ અને 2 પ્લસ cos થીટા નો વર્ગ તો ધન છે. જો થીટા કદાચ 0 હોય ને, બરાબર, અહીંયા થીટાની કિંમત પાઈ બાય 2 લેવાની નથી પણ માનો કે આપણે અહીંયા અંતરાલ આપ્યો છે એટલે પાઈ બાય 2 કિંમત હું લઈ લઉં, આ કિંમત મૂકી દઉં તો પણ અહીંયા 2 માઈનસ પાઈ બાય 2 મૂકીશું તો પણ આ છેદ 0 નહીં થાય ક્યારે, એટલે આ વ્યાખ્યાયિત છે. એટલે આમ dy by d theta is greater than equal to 0 અને તેથી y એ 0 થી પાઈ બાય 2 માં વધતું વિધેય છે, વધતું વિધેય છે, બરાબર. ખરેખર તો ચુસ્ત વધતું છે પણ વધતું કહીએ તો પણ વાંધો નથી, ચાલે. તો આ રીતે આ દાખલો ગણવાનો છે. થોડીક ધીરજ રાખવી પડશે સાદુરૂપ આપવામાં, નહીં તો ભૂલ થવાની શક્યતા છે એટલે એટલી કાળજી લેજો. ઓકે, જોઈએ. ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 10 જોઈએ આપણે. સાબિત કરો કે લઘુગણકી વિધેય 0 થી ઇન્ફિનિટી પર ચુસ્ત વધતું વિધેય છે. 0 થી ઇન્ફિનિટી લઘુગણકી વિધેયનો પ્રદેશ છે. આપણે લઘુગણકી વિધેયનો આલેખ જોઈએ તો આપણે ખ્યાલ આવશે. અહીંયા 1 0 માંથી પાસ થાય લઘુગણકી વિધેય અને આ રીતે આવે, આ રીતે આમ જતું હોય, બરાબર.
અને જ્યારે હું લઘુગણકી વિધેય આપણને એવું પૂછે છે ત્યારે આપણે y બરાબર fx લેવું હોય તોય લેવાય, વાંધો નહીં. log x એનો આધાર e લેવાનો છે, ફરજિયાત e લેવાનો છે. જ્યારે લઘુગણકી વિધેય કહેવામાં આવે ત્યારે આધાર ફરજિયાત e લેવાનો, બરાબર. અહીંયા આધાર બદલવાનો નહીં. અને e ની કિંમત 1 કરતા મોટી છે, તો 2.71 સમથિંગ છે, ઇરેશનલ નંબર છે. એટલે આધારની કિંમત 1 કરતા મોટી એટલે વધતું વિધેય થાય. અને તમે જુઓ છો કે 0 કરતા મોટી તમામ કિંમતો માટે હાથ આપણો ઉપર ને ઉપર જ જાય છે, નીચેથી આવે છે આમ અને આમ ઉપર આમ ચાલ્યો જાય છે, બરાબર. આ વધતું વિધેય છે. આપણે આન્સર લખીએ. અહીં લઘુગણકી વિધેય fx equal to y equal to fx equal to log x to the base e, x belongs to 0 to infinity. આ એનો પ્રદેશ છે, લઘુગણકી વિધેયનો પ્રદેશ. 0 ના લેવાય, 0 એનો એસિમ્પ્ટોટ છે, અનંત સ્પર્શક છે, આમ નીચે અને આગળ આમ ઇન્ફિનિટી તરફ ચાલ્યું જાય છે, બરાબર. તેથી આમાંથી આપણે વિકલન કરીએ dy by dx અથવા આને કહીએ આપણે f dash x, તો આ બનશે 1/x. અને હવે તમે જુઓ છો x ની કિંમત ધન હોવાથી 1/x કેવું થાય? હંમેશા ધન, કારણ કે x belongs to 0 to infinity implies એનો મતલબ થાય x greater than 0. અને કોઈ પણ ધન સંખ્યાનો વ્યસ્ત કરીએ તો એ ધન જ થાય, બરાબર. અને 1/x ધન છે અને તેથી f dash x greater than 0 થાય છે. અને તેથી f એ 0 to infinity માં ચુસ્ત વધતું વિધેય છે, ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, આ રીતે આ દાખલો ગણાશે. ચાલો મિત્રો, એક્ઝામ્પલ 11 માં આપણે પૂછે સાબિત કરો કે fx બરાબર x² - x + 1 એ અંતરાલ -1 to 1 પર ચુસ્ત વધતું કે ઘટતું નથી. હવે જો જ્યારે વધતું ઘટતું નથી ત્યારે એને ખરેખર તો આંદોલિત વિધેય કહેવાય. ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, આવું થતું. એટલે વધતું ઘટતું ના કહેવાય. થોડાકમાં વધે થોડાકમાં ઘટે, એવું વધઘટ ચાલ્યા કરતું હોય. તો આપણે એવું બતાવવું પડશે કે કેટલા આ -1 થી 1 માં કેટલાક ભાગમાં એ વધે છે ને કેટલાકમાં એ ઘટે છે. એટલે આખા અંતરાલમાં એ વધતું ઘટતું કહેવાય નહીં. તો આપણે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીશું આન્સર. અહીં fx equal to x² - x + 1, x આપણને સેમ આપ્યો છે -1 to 1 માં, આ આપણો પ્રદેશ છે. તેથી f dash x equal to 2x - 1, બરાબર. હવે જો f ચુસ્ત વધતું હોય તો f dash x greater than 0 implies that 2x - 1 greater than 0 implies that x greater than 1/2. 1 આ બાજુ ને 2 નીચે, એટલે કે આમ 1/2 to ક્યાં સુધી જવાનું? આપણે 1 સુધી માં f ચુસ્ત વધતું વિધેય છે. અને જો f આ ધારણા હું લઉં છું, આવું હોય તો આવું થાય. અને પછી આપણને આ કિંમત મળી એટલે આપણે એમ કહીએ કે આટલી કિંમતમાં ચુસ્ત વધતું છે. અને જો f ચુસ્ત ઘટતું હોય તો f dash x less than 0 implies that 2x - 1 less than 0 implies that x 1 આ બાજુ 2 નીચે એટલે x less than 1/2. આમ ક્યાંથી આવશે? -1 થી -1/2 માં f ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે હવે તમે જુઓ કે આખો અંતરાલ આપણે અહીંયા આ રીતે બનાવીએ. આ -1 અને આ 1, આ બેની વચ્ચે 0 લઈએ તો આ બેનું અડધું કરીએ 1/2. તો આટલા ભાગની અંદર વિધેય કેવું છે? વધે છે. અને આટલા ભાગની અંદર વિધેય ઘટે છે. એટલે થોડાકમાં ઘટે છે ને પછી વધે છે. એટલે આખા અંતરાલમાં વધતું ઘટતું કહેવાય નહીં. આમ
એફ એ -1 માં ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય નથી, ઘટતું વિધેય નથી. અને આ આપણી સાબિતી અહીંયા પૂરી થાય. આવું થતું નથી. બરાબર. ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 12 અને 13 બંને એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે. એટલે આપણે એમસીક્યુ ની જેવી રીતે ગણતરી કરવાની હોય એ રીતે જ આપણે ગણતરી કરીશું. ડિટેલમાં ગણતરી કરવાની જરૂર નથી. શું કીધું છે 12 માં? નીચે આપેલા વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે? તો આપણે અહીંયા પ્રદેશ આપી દીધો છે અને જુદા જુદા વિધેયો આપણને આપ્યા છે. a માં cos x છે, b માં cos 2x, c માં cos 3x અને d માં tan x. અને આપણે ગણતરી કરવાની છે. આ ઘટે છે, આ ઘટે છે, આ ઘટે છે, આ ઘટે, ચુસ્ત ઘટતું છે. અને 13 ની અંદર એના કરતા ઉલટું છે, વિધેય આપી દીધું છે અને આપણે અંતરાલ શોધવાનું છે કે કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે. તો બંનેની અંદર ઘટતા વિધેયનો પ્રશ્ન છે. બરાબર. આપણે 1 બાય 1 પ્રશ્ન જોઈએ કે એની અંદર કયા પ્રકારનો જવાબ આવશે. તો એક્ઝામ્પલ નંબર 12 માટે મને અંતરાલ આપી દીધો છે. એટલે અહીં x ની કિંમત આપણે 0 થી π/2 માં છે. બરાબર. અને આ રીતે પણ લખી શકાય, 0 x π/2 અસમતા સ્વરૂપે પણ લખાય. ચાલો હવે આપણે વિકલ્પ A ચેક કરીએ કે fx = cos x. તો આમાંથી આપણે f' કેટલું મળે? તો -sin x. અને જુઓ, x ની કિંમત પહેલા ચલમાં sin ધન અને ધન કિંમતને ઋણ વડે ગુણો. બરાબર. એટલે થશે નેગેટિવ. એટલે આ થયું નેગેટિવ અને તેથી f ઘટતું છે. આપણે શું જોઈએ છે? ચુસ્ત ઘટતું છે. બરાબર. ચુસ્ત ઘટતું છે. તો આ આપણો જવાબ છે. પણ આપણે અહીંથી અટકી નથી જવાનું. આપણો જવાબ આવી ગયો. બી ચેક કરવાનું, સી પણ ચેક કરવાનું અને ડી પણ ચેક કરવાનું. તો બી ને આપણે જો ચેક કરીએ તો બી ની અંદર fx આપણે કેટલું આપ્યું છે? cos 2x. આમાંથી f'x કેટલું થશે? તો કે cos નું થઈ જાય -sin 2x અને 2x નું 2. હવે જો અહીંયા sin 2x નું ચિહ્ન જોવાનું છે આપણે. x ની કિંમત આપણને આમાં આપેલી છે. બરાબર. તો આમાંથી તમે બે બાજુ 2 વડે ગુણો તો 0 2x π. તો x ક્યાં ગયું? 0 થી π માં. અહીંયા 0, અહીંયા π/2 અને અહીંયા π. તો 0 થી π માં ઉપર આવે y આટલા ભાગમાં એટલે ધન છે. એટલે આ કિંમત ધન છે. એને ગુણ્યા 2 એટલે ધન, પણ માઈનસ વડે ગુણીએ એટલે ઋણ. તો નેગેટિવ થાય. અને તેથી a ઘટતું છે. તો આપણો બી જવાબ પણ સાચો છે. બરાબર. તો એક જ જવાબ એ સાચો છે એવું નથી, બી સાચો. cos 2x પણ ઘટતું છે. cos 3x ને આપણે ચેક કરીએ તો c ના માટે આપણે લખીએ fx = cos 3x. બરાબર. અને આમાંથી આપણે f'x લઈએ તો આ થશે -3 cos 3x. અને હવે આપણે 0 થી π/2 માં 3 થી મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે 0 x π/2 એમાં આપણે 3x મેળવવા 0 3x 3 π/2. તો 3x ની કિંમત ક્યાં છે? તો 0 થી 3 π/2 સુધી છે. એટલે આપણે જો અહીંયા વર્તુળ બનાવ્યું હોય તો અહીંયા 0 π/2 π 3 π/2. એટલે અહીંથી શરૂ કરીને આટલે સુધી આપણે આવવાનું છે. તો એની અંદર cos 3x ની કિંમત જોઈને આમાં cos ધન છે, અહીંયા cos ઋણ છે. અને અહીંથી પાછું આખા બધામાં એટલે 0 થી π/2 માં cos ધન, π/2 થી π ને π થી 3 π/2 આટલા બધામાં cos ઋણ. એટલે આમાં ધન અને ઋણ વધતુંય નથી ને ઘટતુંય નથી, બેય ભેગું છે, વધે છે ઘટે છે. એટલે આ વિકલ્પ આપણો નથી, આ વિકલ્પ આપણો નથી. અને એ રીતે આપણે ડી જોઈએ એટલે કે આમાં f વધતું કે ઘટતું નથી. અને fx = tan x લઈ લઈએ આપણે તો આમાંથી f' કેટલું મળશે આપણે? તો કે sec²x. અને sec²x તો આ તો વર્ગવાળી સંખ્યા એટલે આ હંમેશા ધન થાય. એટલે આ વધતું વિધેય છે. આ કયું થયું? વધતું. આપણે કયું જોઈએ છે? ઘટતું. એટલે આ પણ આપણો જવાબ નથી. તો આપણો જવાબ કયો છે? એ અને બી. આ બે જવાબ છે. ચાલો મિત્રો, તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 13. સેમ આના કરતા થોડુંક ઉલટું છે. અહીંયા આપણને અંતરાલ આપ્યો તો વિધેય શોધવાનું હતું. હવે આપણને વિધેય આપ્યું છે, આપણે અંતરાલ શોધવાનું છે. રાઈટ? તો આપણે આન્સર આપીએ. આપણે વિધેય શું આપ્યું છે? fx = x ની 100 ઘાત
માઇનસ સાઇન એક્સ માઇનસ 1 અને આપણે પહેલા વિકલન તો કરી જ દઈએ, એની જરૂર છે એટલે. તો 100x⁻99 માઇનસ કોસ એ સાઇન નું કોસ, બરાબર. 1 અચળ છે એનું 0. હવે આપણે પહેલો અંતરાલ જોઈએ. તો હવે એ માટે x belongs to 0 1, આનો મતલબ શું થાય? 0 લેસ દેન x લેસ દેન 1 અને 1 કરતા π/2 મોટા છે. π/2 એટલે 3.14 નું અડધું, 3.14 નું અડધું થાય 1.57 એટલે નિયર અબાઉટ 1.57 થાય એટલે 1 કરતા 1.57 મોટા છે આટલું. તો આનામાંથી આપણને બે મતલબ નીકળશે. 0 લેસ દેન x લેસ દેન π/2 પણ સાચું છે અને સાથે સાથે 0 લેસ દેન x લેસ દેન 1 પણ સાચું છે. તો આટલું લઈએ તો x પહેલા ચરણમાં થઈ ગયું અને પહેલા ચરણમાં તો cos ધન છે એટલે પહેલા ચરણ માટે 0 લેસ દેન cos x લેસ દેન 1 અને અહીંયા આગળ હવે આપણે આ જોઈએ છે પણ તો x ની 99 ઘાત લેવી છે. તો 1 કરતા નાની કિંમતની ગમે તેટલી ઘાત લઉં તો 1 કરતા નાનું જ થાય એટલે થશે 0 લેસ દેન x ની 99 ઘાત લેસ દેન 1 અને હવે આને બધાને 100 વડે ગુણી દઉં તો 100 ગુણ્યા 0 એટલે 0 લેસ દેન 100x⁻99 લેસ દેન 100. 100 થી હું મલ્ટીપ્લાય કરું, આને 100 અને આને 100 થી. અને હવે આ પરિણામને આ પરિણામમાં મારે બાદબાકી લેવી પડશે, અહીં માઈનસ લેવા માટે. એટલે આને હું ફરીથી માઈનસ થી મલ્ટીપ્લાય કરું છું, બરાબર છે. અહીંયા આગળ this implies that -1 લેસ દેન માઈનસ cos x લેસ દેન 0. તો આ પરિણામને આની નીચે લખું હું અહીંયા આગળ તો -1 લેસ દેન નેગેટિવ cos x લેસ દેન 0 અને હવે આ બેનો સરવાળો કરું તો -1 લેસ દેન 100x⁻99 માઈનસ cos x લેસ દેન 100. તો આ -1 લેસ દેન આ આખું થયું આપણું f'(x) લેસ દેન 100. તો આનો શું મતલબ થયો? આટલાનો મતલબ કે f'(x) છે ક્યારેક નેગેટિવ પણ હોઈ શકે. -1 અને 100 ની વચ્ચે છે એટલે અહીંયા સંખ્યા રેખા બનાવી આપણે તો -1 0 અને અહીંયા 100 આવું વિચારીએ. તો જો આટલા ભાગની અંદર હશે આ તો એ નેગેટિવ હશે એટલે ઘટે છે અને પછી 0 પછી આટલા ભાગમાં વધે છે એટલે આ અંતરાલમાં આપણું વિધેય કેવું છે? વધતું અને ઘટતું બે ભેગું છે અને વધતું ઘટતું ભેગું હોવાથી આપણે શું કીધું છે? કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? સ્પેશિયલ ઘટતું હોય એવું જ જોઈએ તો એવો આ જવાબ આમાંથી આપણને મળતો નથી. અને એ જ રીતે તમે જરાક આગળ જુઓ 0 લેસ દેન x લેસ દેન π/2 આટલાનો જ વિચાર કરો તો આ વિકલ્પ છે આની અંદર આવી જ જશે. આ વિકલ્પ એટલે આનો વિકલ્પ છે આની અંદર આવી જાય એટલે આ પણ આપણો જવાબ થશે નહીં. એક સાથે બે જવાબ આપણા નીકળી ગયા. હવે માત્ર આપણે ચેક કરવાનું π/2 થી π. જો આમાં ઘટતું ન હોય એટલે આપણો જવાબ ડી કહેવાય અને જો આમાં ઘટતું હોય તો આપણો જવાબ બી કહેવાય, બરાબર. તો એ આપણે જોઈએ આના માટે. ચાલો મિત્રો તો આને આપણે ચેક કરીએ બી વિકલ્પને. તો π/2 લેસ દેન x લેસ દેન π આવું આપ્યું છે, બરાબર છે. તો આ બીજું ચરણ છે. બીજા ચરણમાં cos કેવું થશે? નેગેટિવ થશે, બરાબર. એટલે બીજા ચરણમાં cos નેગેટિવ છે. નેગેટિવ છે પણ નેગેટિવ 1 કરતા તો મોટું છે એ તો આપણને ખબર છે, બરાબર. આટલું થશે આ એક વસ્તુ. અને સાથે સાથે આપણે π/2 લેસ દેન x લેસ દેન π આને આપણે થોડુંક રિયલ નંબરમાં કન્વર્ટ કરીએ તો 1 કરતા π/2 મોટા છે કારણ કે આ 1.57 થાય, બરાબર. લેસ દેન x π/2 થી x મોટો લેસ દેન π એટલે 3.14 અને એના કરતા 4 મોટા છે એટલે થોડુંક આપણે રિયલ નંબર તરફ જઈએ આપણે તો આપણે x ની કિંમત આમાં છે એવું આપણે ગણીએ. તો અહીંયા x ની કિંમત 1 કરતા મોટી છે, x greater than 1 એટલે હવે જો હું બે બાજુ 99 ઘાત લઈશ તો એ 1 કરતા મોટી જ થશે અને બે બાજુ 100 વડે ગુણીશ તો 100x⁻99 greater than 100 એક પરિણામ આ. અને અહીંયા આ બે પરિણામને આપણે બાદબાકી લઈએ હવે તો આમાંથી આપણને શું મળશે? એક પરિણામ આ મળ્યું 100x⁻99 ઘાત greater than 100 આ એક અને આને હું નેગેટિવ સાઇન થી મલ્ટીપ્લાય કરું તો નેગેટિવ cos x greater than 0 ને આ બેનો સરવાળો કરું તો 100x⁻99 ઘાત માઈનસ cos x greater than 100 100 કરતા મોટું છે અને 100 કરતા મોટું છે એટલે ધન છે એટલે કે f'(x) આપણને ધન મળે છે એટલે કે f વધે છે અને f વધે છે આપણે કેવું જોઈએ છે? ઘટે છે એટલે આ જવાબ પણ આપણો નથી. તો આપણો સાચો જવાબ કઈ આવ્યો? ડી. મતલબ કે આપેલા ત્રણમાંથી કોઈ સાચો જવાબ નથી. તો આ રીતે મિત્રો બંને MCQ ના પ્રશ્નો થોડા કટપટા છે.
જેઈ પ્રકારના કે ગુજકેટ પ્રકારના પ્રશ્નો કહેવાય. તો આટલી ચર્ચાને અંતે જો મિત્રો તમને આ બધી ચર્ચા રસપ્રદ લાગી હોય, મજા આવી હોય, ગમી હોય તો ચોક્કસ મિત્રો વિડીયો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરો, સબસ્ક્રાઇબ કરજો અને જો આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો, જેથી કરીને જ્યારે બી નવો વિડીયો અપલોડ થાય તમને એનું નોટિફિકેશન તરત જ મળે અને નોટિફિકેશન મેળવ્યા બાદ યોગ્ય સમય નક્કી કરી વિડીયો જોઈ તમારા અભ્યાસક્રમને તમે આગળ રાબેતા મુજબ ચલાવો. આટલી જ અપેક્ષા સાથે મિત્રો અહીંયા વિરામ લઈએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.